જ પનિશમેન્ટ બની ગઈ છે, કારણ કે એમણે રજીસ્ટ્રેશન કરાવ્યું, પરંતુ હવે એ ગઈકાલે રાજકોટના ખેડૂતો હોય કે પછી અમરેલીના ખેડૂતો હોય, એક બાદ એક આ ખેડૂતોને મેસેજ આવવાના શરૂ થઈ ગયા છે કે એમનું રજીસ્ટ્રેશન કેન્સલ થયું છે. અને એની પાછળનું કારણ એવું બતાવવામાં આવે છે કે જે સેટેલાઇટ સર્વે કરવામાં આવે છે એમાં ખેતરોમાં વાવેતર દેખાતું જ નથી, મગફળી દેખાતી જ નથી. પરિણામે ખેડૂતો હેરાન પરેશાન થઈ ગયા છે. ખેડૂતોએ હોંશે મગફળી વાવેતરના દાખલા કઢાવ્યા, લાઈનો માર્યા, રજીસ્ટ્રેશન કરાવ્યું. હવે સાહેબ ખુલ્લા બજારમાં તો ભાવ નથી મળતા અને સરકાર આવી લોભામણી જાહેરાત કરે છે કે મગફળી ટેકાના ભાવે એટલી કરીશું, ફલાણી કરીશું. કાલે 80,000 અરજીઓ રદ કરવામાં આવી સાહેબ. તો ખેડૂતોને તો હાલ એ લોકો સ્થળ કરાય કરે તો મગફળી ઊભી જ છે. તો આને રદ કરી અત્યારે ખેડૂતો ટેન્શનમાં છે. અમે રજૂઆત કરી, તાલુકા ખેતીવાડી અધિકારી સાહેબને કરી, ગ્રામ સેવકને કરી, નોડલ ઓફિસર જે નિમણૂક કરેલા એને રજૂઆત કરી, સર્કલમાં રજૂઆત, તમામ તલાટી મંત્રીને ખબર છે. તો સાહેબ ખેડૂતોની માંગ છે કે તમે અમારા ખેતર સુધી આવીને અને સ્થળ ખરાઈ કરી જાઓ, વેરીફાઈ કરી જાઓ. ગામ આંબરડી છે, મેં 6.5 વીઘાનું રજીસ્ટ્રેશન કરાવ્યું છે મગફળીનું. કાલે મારે મેસેજ આવ્યો કે તમારું રજીસ્ટ્રેશન રદ થયેલું છે. જમીન સર્વે નંબરમાં બતાવતી નથી. મહેનત કેટલી કરી, ઉજાગરા કેટલા કરેલા અને મહા મહેનતે પકવેલી છે, તો 15 દિવસમાં પહેલા પછી નીકળવાની છે. તો અગાઉ મારું તપાસ કરી જાય એવી મારી માંગણી છે. મારું રજીસ્ટ્રેશન કરવા ત્યાં આવ્યા હતા વાડીએ, પણ એમાં સિંગ કોઈ બતાવતું નથી મગફળી. અમે 2 વખત કરાવ્યું પણ ત્યાં કોઈ સર્વે નંબર આવતો નથી. મારો સર્વે નંબર છે 177 પૈકી નંબર 1. અને જો અમે ઘણી વખત રજૂઆત કરી પણ કોઈ ત્યાં સ્થાન ઉપર આવે તો એમ કહે છે કપાસનું વાવેતર છે તમારે, એમ